લીંબડી સર જે હાઈસ્કૂલના પટાંગણમાં 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના પૂર્વ કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વૃક્ષોના જતન અને સંકલ્પ લીધા હતા। સર જે સ્કૂલના પટાંગણમાં પર્યાવરણ પ્રેમીઓએ વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે ગૌણ સેવા પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન પ્રકાશ સોની, તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, શંકર દલવાડી, નગરપાલિકા પ્રમુખ રઘુ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ, દલસુખ ચૌહાણ, કિશોરસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યનો વન મહોત્સવ કોઈ જિલ્લામાં અને જિલ્લાનો વન મહોત્સવ તાલુકામાં, એના ભાગરૂપે આપણે આજે લીંબડીના આંગણે આ તાલુકા કક્ષાનો વન મહોત્સવ સામાજિક વનીકરણ દ્વારા યોજાઈ રહી છે। ત્યારે વન વિભાગની ટીમને અભિનંદન આપું છું અને સૌ પ્રજાજન પણ તમામને અપીલ પણ કરું છું। તમામ સમાજના નાગરિકોને મારી વિનંતી છે કે અત્યારે ચોમાસાની ઋતુ છે, આપણે વૃક્ષ વધારે વવાવડાવીએ, કારણ કે આપણે પર્યાવરણનું જતન કરવું છે। વાતો કરીએ છીએ પણ જો જતન આપણે કામ નહીં કરીએ તો આપણને ઓક્સિજનની જરૂર પડી। જ્યારે કોરોનાની જેવી મહામારી હતી ત્યારે આપણને ખૂબ મુશ્કેલી પડી હતી। તો મારી વિનંતી છે ટીવી માધ્યમથી સૌ સમાજના લોકોને કે આપણે વધારે વૃક્ષો વાવીએ, મોટી સંખ્યામાં વાવીએ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો વાવે જ છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એક માં કે નામ એક પેડ એટલે કે એક વૃક્ષ વાવવાની વાતની અપીલ કરી છે। એ અપીલ આપણે સૌએ ઝીલી લેવી જોઈએ।